કરબલાના શહીદ હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં પરંપરાગત તાજિયાઓ તૈયાર થઈ રહ્યા છે. કારીગરો રાત દિવસ એક કરીને તેને આખરી ઓપ આપી રહ્યા છે. વડોદરાના ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક સમાન યાકુતપુરા મુસ્લિમ પંચના પરંપરાગત તાજિયા બનાવવાની કામગીરી હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. વર્ષ 1880થી શરૂ થયેલી સદીઓ જૂની આ પરંપરાને જાળવી રાખવા માટે સ્થાનિક કારીગરો રાત દિવસ એક કરીને કલાત્મક તાજિયાને આખરી ઓપ આપી રહ્યા છે. મહોરમના પવિત્ર દિવસો નજીક આવતા જ સમગ્ર યાકુતપુરા વિસ્તારમાં ભારે આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં મહોરમની વાત હોય અને યાકુતપુરા પંચના તાજિયાનો ઉલ્લેખ ન થાય તે અશક્ય છે. ગાયકવાડ શાસનના સમયથી એટલે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના કાળથી આ પરંપરા અવિરત ચાલી આવે છે. કારીગરો વાંસ, અબરખ, મખમલ અને અત્યાધુનિક ડિજિટલ લાઇટિંગનો ઉપાયો કરીને હઝરત ઇમામ હુસૈનના પવિત્ર રોઝાની આબેહૂબ ઝાંખી તૈયાર કરી રહ્યા છે. આ તાજિયાના દર્શન કરવા માટે માત્ર મુસ્લિમ જ નહીં પરંતુ હિન્દુ, મરાઠી અને પારસી સમુદાયના લોકો પણ દર વર્ષે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.